બધાને આપણે નિત્ય પૂજા કરશું ત્યારે બધાને લાભ મળશે. ભગવાનના સૌથી પહેલાં પગ ધોવાના 4 વખત ભગવાનની ઉપર જલની ચમચી પધરાવવાની છે તમારે. સૌથી પહેલાં આપણે ભગવાનના પગ ધોઈએ છીએ એવી વ્યવસ્થા. બીજું હાથ આપણે ભગવાનના હાથમાં અર્ઘ્ય આપીએ છીએ. ત્રીજું આપણે ભગવાનની આંચમાં પીવા માટે પાણી આપીએ. ઓમ ભર્ગો સ્વાહા મહાવિષ્ણવે નમો નમઃ. પાદ્ય અર્ઘ્ય આચમન્યમ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. 5 વખત દૂધ ચડાવી દો ભગવાન ઉપર. વયો દધે કૃતં સેવા મધુસ્તા શર્કરાયુતા પંચામૃતમયાનિ તવ સ્નાનાર્થં પ્રતિગૃહ્યતા. ઓમ ભર્ગો સ્વાહા આચમન્યજલમ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરી લેવાના. નમસ્કારં સમર્પયામિ. ભગવાનને આચરાવેલું પુષ્પ લઈ લેવાનું. હસ્તં પ્રક્ષાલ્ય પુનશ્ચ દેવાનાં ગંધાક્ષત પુષ્પે સંપૂજ્ય. અહીંયા બધાને આપવું. ભગવાનના ચરણમાં એ પાછું પુષ્પ અર્પણ કરી દેવાનું. ભગવાનને કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે તેરા. આજથી આપણે ભગવાનને કહેવાનું છે. આપણે આરતીમાં ગાઈ ચરણો સુધી રહી છે. હા, અને હાવ કોમળ વસ્તુ છે. ફૂલની આયુષ્ય છે ખાલી 1 દિવસની. કોઈ ભગવાનના ચરણો સુધી પહોંચી જાય. તો એમ ભગવાન પાસે આપણે કોઈ દી અભિમાન કે અહંકાર કરવાનું નહીં. આ બધું એનું જ આપેલું છે ભાઈ. આ તમે એક કરો છો, શું કરો છો? આ ખેતી કરો છો. આપણા બાપ દાદા જે હતા એની લાઈફ કેવી હતી? વેદાહમેતં પુરુષં મહાન્તમાદિત્યવર્ણં તમસઃ પ્રજાપતિજો દેવાનાં પુરોહિતઃ રામં જનયન્તો દેવા અગ્રે તદબ્રુવન્નાં બ્રાહ્મણો વિદ્યાતસ્ય દેવા અશન્વસે નિરૂપમશ્વિનો વ્યાતમ ઓમ ભર્ગો સ્વાહા વિષ્ણવે નમો નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ વસ્ત્રેણ પ્રમ્રોજ્ય સુદાસનોપરીન સંસ્થાપ્ય. ભગવાન શેરડીનો સાઠો ખાતા હતા. એને ખાલી એક લોહી નીકળ્યું ને એટલે દ્રૌપદીએ કાંઈ વિચાર્યા વગર તરત સારીથી છેરો ફાડીને શામ નિત્યપુષ્ટામ ગરેશિણીમ અક્ષતાસ્તા સુરાશિષ્ટ કુમકુમાક્તા સુશોભિતા માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વિપ્રભો અવેલંચ ગુલાલંચ શ્વાચંદનમેવ ચ સૌભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ. બોલો મહાવિષ્ણુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી. દ્વારિકાધીશ કી. દેવાનામ પીઠો વરીને સંસ્થાપ્ય. 3 વખત જલની ચમચી ભરીને પધરાવો. વાયુ સ્વરૂપ મંત્રેણ જલેન સંપ્રોક્ષ્ય હે નવામૃતિકૃત્ય ગ્રાસમુદ્રામ પ્રદર્શયત. ભગવાનને ત્યાં સુપામેવાનું નૈવેદ્ય રાખ્યું છે. ભગવાનને જમાડવાના. ઓમ રીમ પ્રાણાય અપાનાય વ્યાનાય ઉદાનાય સમાનાય ભોજ્યદાંબરમેશ્વર. 5 વખત ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરવાનો. મૂલ મંત્રેણ જપેન વિનિયોગ. પાછું ભગવાનને આગ્રહપૂર્વક બીજી વખત ભોગ લગાવી જવાનો. ઓમ રીમ પ્રાણાય અપાનાય વ્યાનાય ઉદાનાય સમાનાય ભોજ્યદાંબરમેશ્વર. 4 વખત જલની ચમચી ભરીને પધરાવો. ઉત્તરાપોષણમ હસ્તમુગ્રાલમ ક્રોધવર્તનાર્થેન આચમન્ય જલમ સમર્પયામિ. પાછી જલની ચમચી ભરી રાખો. ભગવાનની આરતી મંત્ર પુષ્પાંજલિ બધું કર્મના હાથમાં અર્પણ કરશું. ભગવાનને દક્ષિણા પ્રદક્ષિણા બધું પણ લાસ્ટમાં અર્પણ કરશું. ભગવાનને જે કંઈ પણ પૂજા અર્ચના કરીએ બધું જ તમે સ્વીકારજો. બધા ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો.
अनेन पूजनेन कर्मांग श्री महाविष्णु विष्णुनारायण देवा प्रियतान् नमामः तत्सत् श्री कृष्णार्पणमस्तु। હવે આ ભાઈને મૂકે એવું જ્ઞાન કહી દે કાઢી તમને વાલો એવો એ ભગવાનનું મંત્રનો જપ કરવાનું અને સ્મરણ કરવાનું. અહીંથી હું આખી હેમાદ્રીનું જે કાંઈ પણ સારાંશ છે હું તમને સમજાવું છું, જે હું બોલું છું એ તમારે સાંભળવાનું. હેમાદ્રી એક એવો પ્રયોગ છે કે ભગવાને એક લખીને ગયા છે ઋષિમુનિ અગાઉના જમાનામાં સૌથી પહેલા. કારણ કે આવું જે કાંઈ પણ ભગીરથ કાર્ય કરવા જાઓ ને ત્યાં સૂતક લાગે, કાં વૃદ્ધિ સૂતક લાગે, કાં કોઈ ગુજરી ગયા હોય તો એનું સૂતક લાગે છે. જે કાંઈ પણ મટીરિયલ છે એ બધું આપણું એનું એઠું ખાય છે. બધું આપણે એમ થાય છે કે આ વિમાન આપણે બનાવ્યું, આ બધું ટેકનોલોજીમાં આપણે ગયા છીએ. આપણે કાંઈ નથી કર્યું ભાઈ. આપણે એ બધું પહેલાંના જમાનામાં એ બધું લખીને ગયા છે ને આપણે એ બધું જોઈ જોઈને એનું તે આપણે ટેકનોલોજી થોડીક આગળ આવેલા છે. તો સૌથી પહેલાં ભગવાને બે ભાગમાં હેમાદ્રીનું, હેમ એટલે કે સોનું અને અદ્રી કહેતા પર્વત. તમે સોનાનો પર્વત લઈને પણ તમે જો એ બધું જ દાન કરવા બેસો, એ દાન કોને દેવું પડે તો કે બ્રાહ્મણોને. એ દાન દેવા જાવ તો કોઈ પણ તમે તમારા પાપમાંથી કોઈ મુક્ત થઈ શકતા નથી. આ સૃષ્ટિમાં સૌથી પહેલા કાંઈ નહોતું તો એ શું હતું કે જળ હતું. ભગવાન નારાયણ એના નારાયણની સેવામાં સૂતા હતા તો ભગવાનને એમ થયું કે એકોહમ બહુશ્યામી, એકમાંથી હું અનેક થાઉં. એટલે એવો વિચાર આવ્યો એટલે એમના નાભીમાંથી તરત એક કમળ ઉત્પન્ન થયું. કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીને એમ થયું કે આ મને ઉત્પન્ન કરવાવાળું કોણ છે, મારા માતા પિતા કોણ છે. એમને આ ચારે બાજુ દ્રષ્ટિ કરી તો એને કાંઈ જળ સિવાય કાંઈ દેખાણું નહીં. અને કમળમાંથી ધીમે ધીમે એક એક ટીપું ટીપું પાણીનું પડતું હતું જલમાં. એટલે એને એમ અવાજ આવ્યો તપ તપ તપ. એને એમ થયું કે મને જે કોઈ પણ ઉત્પન્ન કરવાવાળો વ્યક્તિ છે મને તપ કરવાની આજ્ઞા કરે છે. એટલે એને હજારો વર્ષ સુધી ભગવાનનું તપ કર્યું. તપ કર્યું એટલે ભગવાને પ્રસન્ન થયા. ભગવાને કીધું કે તમને ઉત્પન્ન કરવાવાળો હું છું. તમારી સૃષ્ટિનું સર્જન કરવા માટે મેં તમારી ઉત્પત્તિ કરી છે. એટલે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, ઘણા ઋષિમુનિઓ બનાવ્યા. સૌથી પહેલાં મનુ અને શત્રુપા નામના રાણી. પહેલાં તો એ નવ યોગેશ્વરો બનાવ્યા, 9 શિવકુમારો બનાવ્યા. એ બધા સંસારનો ત્યાગ કરીને તરત સંન્યાસ લેવા માટે વયા છે. બધું આમાં આવશે ભાગવતજીમાં. એટલે સંસારનો ત્યાગ કરીને વયા ગયા. એટલે ભગવાને સૌથી પહેલાં એ બ્રહ્માજીમાંથી મનુ અને શત્રુપા નામના 2 રાણી થયા. એમાંથી આખી સૃષ્ટિની સર્જન થયું. 3 પ્રકારના જીવો બનાવ્યા: ભૂચર, ખેચર ને સસાચર. જમીનમાં રહેવાવાળા, નભોમાં ઉડવાવાળા અને પાણીમાં રહેવાવાળા. 7 પ્રકારના સમુદ્રો બનાવ્યા. અને આટલું બધું કર્યું એટલે પછી સૌથી પહેલા તો એ ભગવાનને કાંઈ સંતોષ ન મળ્યો. એટલે એને શું કર્યું, સૌથી છેલ્લે પ્રાણી મનુષ્ય નામનો પ્રાણી બનાવ્યો. એને એમ થયું કે ના, મારા જેવું જ સ્વરૂપ બનાવ્યું છે, આ કંઈક જઈ અને પૃથ્વીનું કલ્યાણ કરશે. મુખ્ય પાપો બતાવ્યા. આ પૂર્વાર્ધ હેમાદ્રી પૂરી થઈ ગઈ, ઉત્તરાર્ધમાં આવે છે. મુખ્ય પાપ બતાવ્યા તો સૌથી પહેલાં ગૌ હત્યા કરો, ગાયને મારી નાખો, એ સમાનના પાપો. ગૌ હત્યા, ગાયને મારો, ગાયનું ગૌદાન છે, કાંઈ ગૌદાન, એ બધા પાપો છે ભાઈ. એ પ્રમાણે પાછા શાસ્ત્રમાં તો અહીંયા દેખાડવામાં આવ્યું છે કે ભાઈ એ ગાયમાંથી ઉત્પન્ન થતી હોય દ્રવ્યની વસ્તુઓ એનું વિક્રય કરો, એ વેચો તો પણ પાપ લાગે. તો આ જેટલી ડેરીની પ્રોડક્ટ છે, ડેરીની વસ્તુ છે, તમે લ્યો છો કે વેચો છો તોય તમને પાપ લાગે છે. કારણ કે તમે લ્યો છો તો જ એ વેચવા જાય છે ને. હવે તમે દૂધ વગર, છાશ વગર, દહીં વગર, ઘી વગર, માખણ વગર કાંઈ કોઈ વસ્તુ વગર હાલતું નથી. એટલે ગૌ હત્યા સમાનનું પાપ લાગે છે. બીજું સુવર્ણ શ્રેય, એટલે સોનાની ચોરી કરો, કોઈ પાસેથી અનિતનું દ્રવ્ય લઈ લ્યો, અનિતનું ધન લઈ લ્યો. કોઈ વિધવા સ્ત્રી હોય, માન કરીને પોતાનું ગુજરાન ચલાવતું હોય
તો એનું તમે ધનનું દ્રવ્ય લઈ લો. કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો એનું તમે ધન લઈ લો. તો આ સુવર્ણ સ્ત્રી એટલે કે સોનાની ચોરી સમાનના પાપો મેં કીધા છે. શાસ્ત્રમાં તો એમ કીધું, ભગવાને કીધું સોનામાં ધાતુમાં સોનું હું છું. ભગવાન વિષ્ણુનો વાસ કેમાં છે? તો કે સોનામાં. એ જ ધાતુ સોનાથી જ પરીક્ષિતનું મોક્ષ આવે છે. જોજો પાછું અનિતિનું દ્રવ્ય લ્યો તો એ આ પાછો કળિયુગનો વાસ છે. હા, જરાસંઘનો જે મુંગટ હતો એ પરીક્ષિત રાજાએ પહેર્યો એટલે એ પરીક્ષિત રાજાની મતી ફેરીને કે પરીક્ષિત રાજા એવા હતા જ નહીં એટલે એને એવો વિચાર આવ્યો એટલે એને મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો ને શ્રાપ આપ્યો. ત્યારથી ભાગવતજીની અનિતિનું દ્રવ્ય આવે એટલે આપણું તો ઠીક છે, આપણા કુળનો પણ નાશ થઈ જાય. પરીક્ષિત રાજાની કાવા હતા ને પરીક્ષિત રાજાનો વંશજ કેવો હતો? હા, એના વડવાઓ કેવા હતા આપણે બધું જ જાણીએ છીએ. આ ભાગવત કથા આપણે પેલી વાર થોડી સાંભળીએ છીએ. ત્રીજું પાપ કીધું છે કે બ્રહ્મ હત્યા સમાન. બ્રાહ્મણોને નિંદા કરો, બ્રાહ્મણોની કદ્દુઆ લ્યો, બ્રાહ્મણોનું અનિતિનું દ્રવ્ય લઈ લો, અથવા તો બ્રાહ્મણોની આજીવિકા છે એ તમે છીનવી લ્યો. તો આજીવિકા જે ચાલતી હોય એમાં તમે આડો હાથ નાખો એ પાપ લાગે. એ પ્રકારના બીજા પાપો કીધા તો કે તમે મંદિરમાં જતા હોય તો મંદિરમાં કોઈ દાન દેવા જતું હોય તમે અહીંયા હાથ આગળ નાખો એ પાપ લાગે તમને. એ બ્રહ્મહત્યા સમાનનું પાપ કીધું. બ્રાહ્મણોની બ્રહ્મહત્યાના પાપમાંથી સ્વયં આપણે ઇન્દ્ર છે એ પણ નથી એના મુક્ત નથી થઈ શક્યા. એટલા માટે જો બ્રહ્મહત્યાના પાપ માટે એને મુક્ત થવા માટે એને પાપ વેચવા પડ્યા. 4 ભાગમાં જે માસિક ધર્મમાં બહેનો આવે છે એનું કારણ એક આ છે. આ પાણીના પરપોટા થાય એનું એક કારણ આ છે. આ ઝાડવામાં જે ગુંદ થાય છે એ ગુંદનું કારણ એક આ છે. બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે બધાને. તો બ્રહ્મહત્યામાંથી કોઈ દી કોઈ મુક્ત થઈ શકતો એ બ્રહ્મહત્યાના પાપમાંથી આપણે આપણા પરિવારથી કોઈ પણ આવા આપણા પૂર્વજોથી કોઈ પણ આવું થઈ ગયું હોય તે બધા જ પાપમાંથી મને મારા પરિવારને તમે મુક્ત કરો. ચોથા પાપ કીધા છે કયા? તો કે પરસ્ત્રી ગમનમ. કોઈ પણ આપણા સાધુ સંત ગુરુજન બ્રાહ્મણો કે કોઈ પણની દીકરી છે, કોઈ પણની ગુરુ માં છે એના ઉપર કુદ્રષ્ટિ થઈ ગઈ હોય, કુનિંદા થઈ ગઈ હોય તો એ પરસ્ત્રી ગમન સમાનનું પાપ કીધું. આ 4 મુખ્યત્વે પાપો બતાવ્યા છે. એ પ્રકારના પાછા બીજા પાપો આપણાથી રોજ પ્રકારના થાય છે. હાલવાથી, ચાલવાથી, સુવાથી, બેસવાથી. હા, એટલા માટે જો તમને સૌથી પહેલાં હું કરાવ્યું હતું કે આંખે ને કાને પડે લગાવ્યું તો સૌથી પહેલાં પાપનો પ્રવેશ જ ક્યાંથી થાય તો કે જોવા અને સાંભળવાથી. એટલે એ 2 દ્વાર તમારા પવિત્ર કરાયો. તો કોઈ પણ પ્રકારના પાપ આપણાથી ન જોવાનું જોવાઈ ગયું, ન સાંભળવાનું સંભળાઈ ગયું, ન બોલવાનું બોલાઈ ગયું હોય મારાથી, મારા પરિવારથી કે મારા જેવો જીવાત્માઓ જે કોઈ પણ મારા પિતૃઓ પણ વયા ગયા છે એના પરથી આ અસંખ્ય પાપ સંભવમ ત્રાહિમામ પુંડરીકાક્ષ. આપણે સૌએ બધાએ બોલવાનું મમ સર્વ પાપ હરો હરિ. અમારા સર્વ પાપ હરો હરિ. વિવશમ વૃક્તો વાગર્થાપતિપત્તયે પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. બોલો પિતૃનારાયણ દેવ કી જય. શકલોપચારાર્થે પુષ્પાક્ષદાનિમ સમર્પયામિ. નમસ્કારં નમસ્કરોમિ. આટલું કાર્ય કરીએ ને એટલે જોકે આ 10 વિધિ આપણે આ હેમાદ્રી કર્યા પછી 10 પ્રકારના સ્નાન કરવા જોઈએ. ગાયનું ગૌમૂત્ર છે, ભસ્મ છે, ગાયનું છાણ છે, પંચધાન્ય છે, પંચગવ્ય છે, હા, પંચામૃત છે. આ બધા દ્રવ્યથી સ્નાન કરવું છે. અને એ બધા જ દ્રવ્યથી સ્નાન કરીને એક વાર નાહીને તરત ડૂબકી મારીને બેસવાનું. હા, ખાલી આ 10 વિધિ સ્નાન કરો ત્યાં જ તમારે 10 વાર નાહવું પડે. એકવાર ગાયના ગૌમૂત્ર લગાડ્યું એ સુકાય એ પછી પાછું તરત નાહવાનું. પાછી છાણથી એ જ રીતના સુકાય પાછું નાહી લેવાનું, પાછું બેસી જવાનું. હા, આ બધું જ દ્રવ્ય આમાં જો શાસ્ત્રીજીએ ભેગું કરી દીધું છે. હા, તમને ધાન્ય છે. હા, ને આમાં તમે જે કાંઈ પણ પહેર્યા છે કપડાં, હા, એ દિયો અથવા તો કોઈ પણ બીજા કપડાં દિયો.
એ કપડાં તમારે ઘરે કે કોઈ પણ કામ કરવાવાળા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને તમારા પહેરેલા કપડાં કોઈ પણ એને દાનમાં દઈ દેવા. હાથ લગાડો, આમ સૂર્યનારાયણ ભગવાનને દેખાડો. ઓમ અગ્નિરિદિવસ્મ વાયુરિદિવસ્મ જલમિદિવસ્મ સ્થલમિદિવસ્મ વ્યોમિદિવસ્મ સર્વગો હવા ઇદં વસ્મ મન એતાનિ ચક્ષુર્ગોગે વશમાની. આખા શરીરે આમ લગાડી દો. ઇતિ મંત્રેણ પવિત્રીકરણમ મહા. બધે લગાડીને 5 મિનિટ ઊભું રહેવાનું છે. અહીંયા આરતી કરી, અહીંયા ભગવાન પાસે કઈક પણ ભેટ દક્ષિણા બદલાવી, અહીંયા આપણે છૂટા. જાનિકાનિ ચ પાપાનિ ધર્માંતરકૃતાનિ ચ દેવાર્ભિવંદનમ. બે હાથે તમે પોતે આરતી લઈ લો. બધાની જે કાંઈ પણ ગતિ છે એમાંથી તમે ગૌલોક અથવા તો વૈકુંઠ લોકની તમે પ્રાપ્તિ કરાવો. મારા અને મારા પરિવારના દરેક મનોરથ અને શુભ સંકલ્પ, આપણે અત્યારે શુભ સંકલ્પ શું લઈને બેઠા છીએ તો કે આપણા પિતૃઓનો મોક્ષ.
ઠાકોરજીની પ્રાર્થના કરવાની, એ મોક્ષમાંથી ગતિ તમે કરાવવાના બનજો. ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનની પાસે ક્ષમા યાચના કરી, ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરો. હરિ ઓમ મહાજગનેના જગનમાય જંદ દેવા તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ના મહિમાનઃ સજંતા જત્ર પૂર્વે સાધ્યાઃ સન્તિ દેવા. ઓમ ભૂર્ભુવસ્વ નાના સુગંધિ પુષ્પાણિ તો કાલોત્પલાનિ ચ મયા દત્તં ગૃહાણ પરમેશ્વર. ભગવત ચરણામે તમારા હાથેથી આવી બધા અહીંયા આગળ આવી નિરાશે આગળ ઝૂકી ભગવાન પાસે પધરાવી. ભગવત ચરણીઓ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બોલો પેત્રો નારાયણ કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકાધીશ કી રણછોડ રાય કી ગિરિરાજ ધરણી વલ્લભાધીશ કી શ્યામ સુંદર યમણી મહારાણી કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઓલી સાઈડ આવી. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ વસર આવ્યો રે. શેરીએ શેરીએ ફૂલડાવે રાવું, વાજિંદ્રો વગડાવું રે. શેરીએ શેરીએ ફૂલડાવે રાવું, વાજિંદ્રો તારા ઘરના દાદા આવું કે ચાલો ઓલી સાઈડ આવી. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ વસર આવ્યો રે. શેરીએ શેરીએ ફૂલડાવે રાવું, વાજિંદ્રો વગડાવું રે. શેરીએ શેરીએ ફૂલડાવે રાવું, વાજિંદ્રો તારા ઘરના દાદા આવું કે કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। यहाँ पे हम लोग श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ का 7 दिन तक जो भगवत भागीरथी है, तो यहाँ पे सभी जीवात्माओं को तृप्त करने के लिए और सभी पितरों को मोक्ष गति की प्राप्ति करने के लिए जो पूरा ग्रंथ भगवान ने बताया गया है श्रीमद् भागवत कथा, और यहाँ पे हम लोग 7 दिन के लिए भगवान का गुणगान गाने के लिए यहाँ पे पधारे हुए हैं। और आज के दिन संघवी परिवार के सभी सदस्यों को और सभी परिवारजनों के साथ में हम लोग यहाँ पे श्रीमद् भागवत कथा का यहाँ पे पूरा आयोजन हुआ है। और आज के दिन हम लोगों ने विष्णु भगवान की पूजा अर्चना की और हेमाद्री किया हुआ है और भगवान पितरों की पूजा की है, उसको बोलते हैं नांदी श्राद्ध, जिसके माध्यम से उनके परिवार में कोई भी सूतक हो, वृद्धि सूतक या
कोई भी प्रकार का सूतक आए नहीं, इसकी बाधा से दूर हो, इसके लिए हम लोगों ने आज हेमाद्री सभी पितरों की मोक्ष गति के लिए और नांदी श्राद्ध का पूजन आज हम लोगों ने यहाँ पे किया हुआ है। अस्तु। जय श्री कृष्ण।